નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું. અત્યારે હું મુંબઈમાં છું. મુંબઈના મુલુંડ વિસ્તારમાં માનવ જ્યોત નામની એક અદ્ભુત સંસ્થા આવેલી છે. શ્રી કુલિનચંદ્ર લુડિયા આ સંસ્થા ચલાવે છે. એમની ઓફિસમાં હું બીજી એક સંસ્થાના સૂત્રધારને મળી રહ્યો છું. એમનું નામ છે શ્રી ઇન્દ્રવદનભાઈ મોરઝરિયા. મોરઝરિયા અટક મારા માટે નવી છે, પણ બોલવાની મજા આવી જાય એવી સરસ અટક છે. અને એમની જે સંસ્થા છે એ સંસ્થાનું નામ છે શ્રી નારાયણ સેવા મંડળ. તમારું સ્વાગત કરું છું. અને મારે જાણવું એ છે ઇન્દ્રવદનભાઈ કે આ જે સંસ્થા છે એ સંસ્થા કેટલા વર્ષથી છે અને એમાં તમે શું કામ કરી રહ્યા છો? જી, આ સંસ્થા 1963માં સ્થાપવામાં આવી હતી. મારા ફાધર મથુરાદાસ મોરઝરિયા અને એમના એક મિત્ર હતા દ્વારકાદાસ પોપટ. હવે આ સંસ્થાનો જન્મ કેવી રીતે થયો આપને કહું કે 1963માં મારા પિતાશ્રી ઘાટકોપરની રાજાવાડી હોસ્પિટલમાં એડમિટ થયા હતા અને એમને પેશાબ બંધ થઈ ગયો હતો. તો ત્યાં એડમિટ કર્યા તો ડૉક્ટરે ચેક કરીને બધું કીધું કે ભાઈ તમારો જે પેશાબ બંધ થઈ ગયો છે એનું કારણ છે પાઇલ્સ. પાઇલ્સે તમારી યુરિનરી ટ્યુબને બ્લોક કરી દીધી છે અને પાઇલ્સ વધી ગયા છે. પછી ડૉક્ટરે નળી નાખીને પેશાબ તો કાઢી આપ્યો અને કીધું કે તમારું પાઇલ્સનું ઓપરેશન કરવું પડશે. તો પાઇલ્સનું ઓપરેશન થયું અને એમને સારું થઈ ગયું. અને એ વખતે કંઈ લેઝર સર્જરીને એવું નહોતું, કટ કરીને પાઇલ્સ રિમૂવ કરવા પડતા હતા. તો 7-8 દિવસ રહેવું પડે એમ હતું. એમ નહીં કે આજે સવારે ઓપરેશન કર્યું ને સાંજના ડિસ્ચાર્જ આપે એવું નહોતું. તો ફાધરની રિકવરી હતી તો ડૉક્ટરે કીધું કે મથુરાદાસભાઈ હવે તમે 3-4 દિવસમાં ઘરે જજો. તો એમની બાજુમાં એક પેશન્ટ હતો અને એ પેશન્ટને ડૉક્ટર કહેતા હતા કે ભાઈ તમે દવા લઈ આવો, કારણ કે મ્યુનિસિપાલિટી હોસ્પિટલમાં પણ બધી જ દવાઓ નથી મળતી. અમુક શેડ્યુલ્ડ દવાઓ છે એ જમાનામાં બી 63માં બી બહારથી લાવવી પડતી હતી. તો એ દર્દીને પછી ડૉક્ટરે 2-3 દિવસથી રિમાઇન્ડ કર્યું તો પેલો ભાઈ દવા નહીં લાવ્યા. તો ત્યાંના જે આરએમઓ ડૉક્ટર હતા કે તમે દવા નહીં લાવો તો આવતીકાલે હું તમને ડિસ્ચાર્જ આપી દઈશ, કારણ કે આપ અહીંયા સારા થવા માટે આવ્યો છો અને દવા ન લાવો તો સારું નહીં થાય. ડૉક્ટર ગયા પછી મારા ફાધરે એમને પૂછ્યું કે ભાઈ તમારે સારા થવું છે તો ડૉક્ટર સાહેબ કહે છે તો દવા લઈ આવો. તો ભાઈના આંખમાંથી આંસુ આવી ગયા. ફાધરે પૂછ્યું કેમ તમે રડો છો? તો કે હું જોબલેસ છું, મારા પાસે કોઈ નોકરી નથી, કંઈ નથી અને ઘરે 2 બાળકો છે, પત્ની છે, એમને પણ હું ભરણ પોષણ કરવાની ક્ષમતા નથી ધરાવતો. તો મારા ફાધરને એમના ફ્રેન્ડ રોજ જોવા આવતા હતા, જેમનું નામ દ્વારકાદાસ પોપટ. અત્યારે તો બંને સ્વર્ગવાસી છે. એ દ્વારકાદાસ પોપટને એમણે વાત કરી. 7 વાગે રોજ સ્પેશિયલ પરમિશન લઈને જોવા જતા. દ્વારકાદાસ ભાઈને કીધું કે ભાઈ આવી રીતે છે ને આપણે આ પેશન્ટ માટે કંઈ કરવું જોઈએ. અને એ જ ઘડીએ બંને નિર્ણય લીધો. 1963માં મારા પિતાશ્રીએ 10 રૂપિયાનું એક ફંડ ફાળો ભેગો કર્યો પોતાના પોકેટનો. દ્વારકાદાસભાઈ જે થોડા વેલ ટુ ડુ હતા એમણે 25 રૂપિયા આપ્યા. 35 રૂપિયાથી આ મંડળની શરૂઆત થઈ 1963માં. અને પછી મુલુંડની સંસ્થાઓની મુલાકાત લેવા માંડ્યા. લોકોને પણ કીધું અને એમને એમ થયું કે ભાઈ ત્યારે હું પોતે 6th સ્ટાન્ડર્ડમાં હતો એટલે, અને હું ઘરમાં મોટો, બીજા મારા બધા નાના ભાઈ બહેનો. તો મારા પિતાશ્રીને પણ એમ આભાસ થયો હશે કે ભાઈ મારો જે નવી જિંદગી મળી છે આ છોકરાઓને માટે હોય અને કોઈના આશીર્વાદથી મને આ નવો જન્મ મળ્યો છે. પછી મુલુંડમાં એમણે પ્રચાર કર્યો, લોકો ફંડ ફાળો આપવા માંડ્યા, ડોનેશન આપવા માંડ્યા
મુલુંડની હોસ્પિટલમાં જતા હતા, ત્યાં દૂધ, બિસ્કિટ, બર્ન વોર્ડમાં છાશ ને બધું આપતા હતા. દર્દીઓ જમા કરી અને પણ પૈસા ભેગા કરતા હતા. પેટન્ટ દવાઓ અમે આપતા હતા અને એમને થયું કે ભાઈ હવે તો લોકોને ફંડ ફાળો પણ આપે છે, તો આપણે કંઈક સંસ્થાનું એક સ્ટ્રક્ચર ઊભું કરીએ. અને શું નામ રાખવું, કારણ કે પછી તો લગભગ 150-150 રૂપિયા જેવો ફાળો થઈ ગયો અને એ જમાનાના 150-150 એટલે આપ ઇમેજિન કરી શકો છો. પછી એમણે વિચાર કર્યો કે કંઈક આપણે સંસ્થાને કંઈક સ્વરૂપ આપીને કંઈક કોન્ક્રીટ બેઝ કરીએ, જેથી આ સંસ્થા લાંબા ગાળા સુધી ચાલી શકે અને લોકો આનો લાભ લઈ શકે. આચાર્ય વિનોબા ભાવે, જે ભૂદાન ચળવળના પ્રણેતા છે, દ્વારકાદાસભાઈના ખાસ મિત્ર, એમણે કહ્યું કે ચાલો આપણે વર્ધા જઈએ અને વિનોબા ભાવેની સલાહ લઈએ. તો બંને જણા ગયા. વિનોબા ભાવેને કીધું કે આવી રીતે અમારી સંસ્થા મેડિકલ ક્ષેત્રમાં લોકોની સહાય કરવા માગે છે, હજી સુધી અમે કંઈ નામ આપ્યું નથી અને આપની સલાહ લેવા આવ્યા છીએ. તો વિનોબા ભાવેએ એમને કહ્યું કે હું તમને એક નામ સજેસ્ટ કરું છું, શ્રી નારાયણ સેવા મંડળ. એ નામ તમે તમારી સંસ્થાને આપો. હવે એનું કારણ પણ વિનોબા ભાવેએ બતાવ્યું કે ભાઈ એનું કારણ એ છે, નારાયણ એટલે વિષ્ણુ ભગવાન, શ્રી એટલે લક્ષ્મી. વિષ્ણુ ભગવાન પાસે લક્ષ્મીએ આવવું પડે. તો કે શ્રી અને નારાયણ જો બંને હશે તો તમારી આ સંસ્થાને ક્યારે પણ લક્ષ્મીનો પ્રોબ્લેમ નહીં થાય. અને એ વિનોબા ભાવેના આશીર્વાદ અમારા અત્યાર સુધી છે કે અમને પૈસાનો કોઈ દિવસ પ્રોબ્લેમ નથી થયો. અમે જ્યારે પણ ટહેલ નાખી છે અમને સામેથી ડોનેશન આવ્યું છે. સંસ્થા શું શું કામ કરે છે? સંસ્થા અમારા 3 મેડિકલ સેન્ટર છે, મુલુંડ, ઘાટકોપર અને કુર્લા. આ મુલુંડ ચેકનાકાના ડૉક્ટરોનું લિસ્ટ છે. પછી એટલે મુલુંડ ઈસ્ટમાં જે ડૉક્ટર્સ આવે છે, આ મુલુંડ ચેકનાકામાં જે ડૉક્ટર્સ આવે છે. અને એક્સરે ને બધું અમે 300 રૂપિયામાં કરીએ છીએ. મોતિયાના ઓપરેશન 1000 રૂપિયામાં કરીએ છીએ. હવે આમાં એવું છે સાહેબ કે પહેલાં અમારી જગ્યા નાની હતી, પછી અમારી બિલ્ડિંગ રીડેવલપમેન્ટમાં ગઈ અને અમને 1200 ફૂટની જગ્યા મળી મુલુંડ ઈસ્ટમાં. એટલે અમે આ ઘણી બધી પ્રવૃત્તિઓ શરૂ કરી, જેનું ઉદ્ઘાટન, નવા દવાખાનાનું ઉદ્ઘાટન 1 સપ્ટેમ્બરે એટલે 2024માં શરદભાઈ વ્યાસ, કદાચ આપે નામ સાંભળ્યું હશે, ભાગવત કથાકાર. નામ સાંભળ્યું છે. હા, એમણે ઉદ્ઘાટન કર્યું હતું. જે ડોનર્સે અમને બધાને ડોનેશન આપ્યું હતું એ બધાના દરેકના નામના અમે એક રૂમ રાખ્યા છે. મેડિકલ વિભાગ આના તરફથી, ફિઝિયોથેરાપી આમના તરફથી, મશીનરી આમના તરફથી, ત્યાં બોર્ડ લગાડ્યા છે દરેકના નામના. અને વર્ષે કેટલા લોકોને લાભ આપો છો? લાભાર્થીઓની સંખ્યા કેટલી? લાભાર્થીઓની સંખ્યા લગભગ 60,000 જેવા થાય. 3 સેન્ટરના મળીને આપને વાત કરું છું, બધા જ ડિપાર્ટમેન્ટ. હવે એમાં સાહેબ એવું છે કે એમને જ ઉદ્ઘાટન કર્યું. એના પછી તો શરદભાઈએ એમ કીધું કે હું તમારા મંડળને એમ આશીર્વાદ ના આપી શકું કે લોકો બીમાર પડે ને તમારી સંસ્થાનો લાભ લે, પણ એ કહે કે હું એક જરૂર અપીલ કરીશ, જરૂરિયાતમંદ લોકો આપની સંસ્થામાં આવે અને એમને સારામાં સારી સારવાર એ કે એ હું તમને આશીર્વાદ આપી શકું. અને તમે ખરેખર એમના આશીર્વાદ પ્રમાણે જ સરસ કામ કરી રહ્યા છો. જી. અને તમારા પિતાજીએ જે 1963માં સેવા વારસો શરૂ કર્યો હતો, જી, તો
તો તમે એમના દીકરા તરીકે વારસો બરાબર આમ સ્વીકાર્યો છે. આમાં મારો બ્રધર બી છે. તમારા એમનું નામ શું છે? નરેન્દ્ર મોરસરિયા. તો અચ્છા, આમની સાથે ત્રીજા એક ભાઈ હતા હા, જેમણે અમને ફંડ ફાળો ભેગો કરવામાં બહુ મદદ કરી હતી. ઘાટકોપરના હતા રવિશંકરભાઈ યાજ્ઞિક. હવે રવિશંકરભાઈ યાજ્ઞિકના પુત્ર સતીશભાઈ યાજ્ઞિક એ પણ અમારા ટ્રસ્ટી છે. અને બીજા અમારા સેક્રેટરી છે જે મારા ફાધર સાથે પહેલેથી જોડાયેલા છે. આપણા એડવોકેટ, પોતે હાઈકોર્ટના એડવોકેટ છે ઇન્દિરાબેન વીરા. એ એટલા સંસ્થાથી અમારા લીગલ એડવાઇઝર, સેક્રેટરી અને એ બધું જ કામ જોવે છે. હવે આમાં અમે જે કામ કરીએ છીએ સાહેબ, જસ્ટ હું આપના માટે જ લાવ્યો છું. આજે જે શરદભાઈએ જ્યારે ઉદ્ઘાટન ચાલુ છે એ વખતનું છે. આ એનું બીજું પાનું છે. આ અમારે ઇન્દિરાબેન વીર ઓલું કરે છે. બીજું શરદભાઈએ એક રૂમનું ઉદ્ઘાટન કર્યું હતું. બધા જ ડોનરને બોલાવ્યા હતા. પોતાના હાથે રિબિન કાપી હતી. જે 10 કેબિન અમે બનાવી છે, બહુ સારું. એ 10 કેબિન. આ બધી જ કેબિનમાં સર એલોપેથિક, પેથોલોજી, ડેન્ટલ, એક્સરે, સોનોગ્રાફી, 2D એકો, એક્યુપ્રેશર, એક્યુપંક્ચર, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ્સ, બીજા બધા કન્સલ્ટન્ટ્સ એ બધા જ અમારે ત્યાં આવે છે. કન્સલ્ટેશન ફી અમે 400 રૂપિયા રાખી છે. એમાંથી અમારા એગ્રીમેન્ટ પ્રમાણે અમે ડૉક્ટરને પે કરીએ. મેડિકલની દવાઓ મુલુંડમાં અત્યારે એક દિવસની દવાનો ભાવ 200 રૂપિયા છે ડૉક્ટર. અમે 60 રૂપિયામાં આપીએ છીએ. અને સારામાં સારી દવા મંગાવવાની. આ પેથોલોજી અમારા સાથે આવેલા જે લેબોરેટરી સાથે જે અમારું ટાઈઅપ છે, NABL લેબોરેટરી છે. NABL એટલે ગવર્મેન્ટ સર્ટિફાઈડ, જેના રિપોર્ટને આપ ચેલેન્જ ન કરી શકો. તો એની સાથે અમારું ટાઈઅપ છે ને. આ ચાર્જીસ અમે લઈએ છીએ જે ગામ કરતાં 50% ઓછા છે. અમારું જ બધું જ જે છે એકદમ ટ્રાન્સપરન્સી સાથે છે. ડેન્ટલના ચાર્જીસ પણ સર અમે અમારા સુપરવિઝનમાં ડૉક્ટરના કન્સલ્ટેશન સાથે સારામાં સારી દવાઓ મંગાવીએ છીએ. કે સિમેન્ટ બી ભરવી હોય તો ટોપ ક્લાસની મટીરિયલ મંગાવો, જેથી આપણા ચાર્જીસ ભલે ઓછા હોય પણ કોઈને તકલીફ ના થાય. અમારું કામ છે એજ્યુકેશનનું. એજ્યુકેશનમાં દર વર્ષે 3 સેન્ટર મળીને અમે 1 લાખ રૂપિયા વાપરીએ છીએ. એમાં અમે શું કરીએ છીએ કે યુનિફોર્મ, બુક્સ અને સ્કૂલ ફીસ આપીએ છીએ. અમારા ફોર્મ્સ છે, પ્રિન્સિપલ પાસે જઈ અને પ્રિન્સિપલ બોનાફાઇડ સર્ટિફિકેટ આપે ને એના પર સ્ટેમ્પ મારીને આપે કે ભાઈ આ અમારી સ્કૂલનો બોનાફાઇડ સર્ટિફિકેટ, આ સ્ટુડન્ટ છે. અને પછી કોઈને યુનિફોર્મ જોવે તો યુનિફોર્મ, બુક્સ અથવા ફીસ. હવે યુનિફોર્મ અને બુક્સમાં અમે એમ કરીએ છીએ 1-2 શોપ સાથે ટાઈઅપ કરી લઈએ અને એ પ્રમાણે આપીએ. ફીસ હોય તો અમે સ્કૂલના નામનો ચેક આપીએ છીએ. તમે શિક્ષણમાં પણ કામ કરી રહ્યા છો. તો મિત્રો, આ હતા ઇન્દ્રવદનભાઈ. વિનોબા ભાવેએ જે સંસ્થાને નામ આપ્યું હોય, 1963થી જે સંસ્થા કામ કરતી હોય. મુંબઈ એવું આપણે બોલીએ ત્યારે એમ લાગે કે મુંબઈ એટલે ગુજરાતીઓની બૌદ્ધિક રાજધાની, અને મુંબઈમાં મોટાભાગે ગુજરાતીઓ રહેતા હોય, વેપાર સાથે જોડાયેલા. પણ કેટલા સંવેદનશીલ અને સેવાભાવી ગુજરાતીઓ છે એ આવી સંસ્થાઓનો જ્યારે આપણને પરિચય થાય ત્યારે આપણને ખબર પડે. શ્રી ઇન્દ્રવદનભાઈ, તમને હું વંદન કરું છું. અને નવી સવારના અમારા પ્રેક્ષકોને તમે આ એક સુંદર સંસ્થા વિશે, તમારે આ જે સેવા કાર્યો છે એના વિશે વિગતવાર માહિતી અમને આપી, એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ. અને સર બીજું એક લાસ્ટ કહી દઉં, અમારી સંસ્થા ચેરિટી કમિશનરમાં રજિસ્ટર છે. ATGનું સર્ટિફિકેટ, ઇન્કમટેક્સ એક્ઝમ્પશનનું ATGનું સર્ટિફિકેટ છે. અને
કંપની ડોનેશન માટે પણ જે સર્ટિફિકેટ્સ જોઈએ એ બધા જ અમારા પાસે છે. એટલે કોઈને જો આ સંસ્થાને આર્થિક સહયોગ કરવો હોય તો પણ એ સરળતાથી કરી શકે એમ છે અને એનો લાભ એમને કરમુક્તિમાં પણ મળી શકે છે. આપનો ખૂબ ખૂબ આભાર માનો છું. આપનો ખૂબ ખૂબ આભાર સર.